ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા મિત્ર? મજામાં? વાગ્યા હે 6:30 ને આપણે એને ફાઇનલી ભેંસું દવાઈ ગયું છે. હવે પાયને અહીંયા બાંધવાની છે. એ પહેલાં હેને ચાનો ડોઝ મારવાનો હોય એટલે માં હેને ચા કરે છે અને આપણે એવા કુંડી ટાંકો ભરવા એવા હે. અને આજે હેને માંડવીના ઝાકડા ભરવાના તો બનાવીને આપણે ટ્રેક્ટર હજી છે. કાલ પરમદી હેંજી લઈ ગયો હતો, કાલ વારો આવી ગયો એને. હવે આજે સવારે અટાણે મૂકવા આવી પીનોને મારું બે પછી બે ભરવા દેવાના છે. પછી તો બે બધી મને ટાઈમ નથી પીવામાં જાય એટલે આજ બપોર થાય ને તો ભરી દઉં. તમે હું બે ઝાકડા ભરી દેવા છે. આપણે એમ કુંડી ટાંકો ભરાઈ જાય ને તો જોઈશ માર લઈ હવા બટાઈ એને મારવો હીરી. હાલો ભાઈ, વાગ્યા છે 8. ફાઇનલી બધું કામ થઈ ગયું છે. સૂર્યનારાયણે ઉગીને ઘણા ચડી ગયા છે ને હવે છે ને ભાઈ આપણે છે ને સિરાવાનું છે, પછી માલને નાખવું છે ને પછી ટ્રેક્ટર ભરવાના છે. તો આજે ટ્રેક્ટર આવ્યા નથી, આવી જાય આગળ તો પેલા હે ને ફેરાવી લઈ મળીએ પછી. જય શ્રી કૃષ્ણ બધાય દૈરાને. જો હે ને વાગ્યા હે 9 અને કામ તો બધું કયુંનું થઈ ગયું હે, પણ મોટા બાપા આવ્યા હતા જુનાગઢવાળાથી વળી બેઠા હતા ને હવે બાપા અને ભાઈ ગયા હે અમારા ઘેરે દેવરીએ. ટેકામાં વારો બેગદીમાં આવે એમ હે તી ટ્રેક્ટર ભરેલ હોય ને તો જઈ આવે ત્યાં લઈને જ જવા થાય. તે બાપા ને ભાઈ બે ભરાવવા ગયા હે ને અમારા અહીંયા તમારા બાપાને જ કેદુનો વારો આવી ગયો હતો ને કેદુની જોખાઈ ગઈ હતી, પણ અમારે વાં મોડું લખાવેલું હતું. તો હવે વારો બેગદીમાં આવવાનો હે, તો ભરલ હોય તો વળી વિવાન અહીંયા હે તો ભરલ હોય ને તો જઈ વારો આવે ત્યાં લઈને જવા થાય. જો બાપાને અહીંયા ગયા ને અમારે થોડીક વાર થાય ને એટલે ગુંદરી ઉપાડવા જાઉં. અટાણે માલને નાખી બે ટાણા ગુંદરી. તો હાલો જો હું હે ને આવી હું બોયડી ચક્કર મારવા. કાંઈ એમ 1-2 વાર ત્યાં ઘૂમરો મારવા આવવું જ પડે. બધા એક વાર ત્યાં ઘૂમરો મારી જાય, જેમાં પીરા હોય એવા તોડી લે. હવે તો ઓછા હે, ન કરતા બોયડી ઝીણકીને બોર વધી ગયા હતા. ચાલો જો બે બોર ખાઈ લઉં ને પછી ગુંદરી ઉપાડવા જવા નહીં તો ગુંદરી ઉપાડવા જાઉં ને આડાનું કંઈક કામ કરી. ને આપણે છે ને જ્યાં માંડવી ભરવાનું હાલે છે. ઝાકડો હવે જાજો છે નહીં, થોડોક જ રહ્યો એટલે હે ને ભરી લે પછી તમને દેખાય. હાલો વાગ્યા હવા 10 ને હું ને મા બે તો ગુંદરી લઈ આવ્યું ને માલને નાખી દીધું ને હવે જો હું મા બે સહી તો બે અડાને શાક કરવો છે. જોશના પીતી નથી, બાપાની છે ભાઈને તો બે માં દીકરી છે તો માખી ના અમીથી રહી શાક નહીં ખવાય બેને. તો જો શાક કરી પી લઈ ને પછી શાક રોટલાને કરી. તો અત્યારે તૈકો તપ છે ગરમી જેવું તે ભીમુને એક ઠારી બાંધી દઉં. તો બીન ગઈ નાવા તો આવી ને બાંધી દઉં શાક રોટલા પછી અટાણે ચા પી લઈ. ભાઈ વાગ્યા છે 12 ને હવે હે ને જમવા જવાનું છે ને બાપા જમી આવે ને અમે હે ને એક ઝાકડો તો ભરી લીધો ફૂલ જારીઓ આપણા ટ્રેક્ટરમાં અને એક બનાવીને ટ્રેક્ટર છે ને એમાંય જવા ભરવાનું હાલે છે. તો હવે 12 થયા ને બપોર પછી હવે ભરશું. આપણો રાંજામાં તો ભરાઈ ગયો છે. હા એ ભરવાનો છે. હવે મેસેજ આવે એ ઉપર આધાર. એક ખાતામાં લગભગ ઓછી આવશે, પછી શું થાય એટલે આમાં ભર્યો તો હે જેટલો ભરવાનો બાકી છે. હવે છે ને બપોરા કરી લઈ કરવાનું બપોરા કરી લેવાય એવું છે. હજી અસ્મિતા હે ને આટલી બાકી છે ભરવાની, પછી આ બેટી બતરી એટલે હે ને અસ્મિતા ભરી. હાલો બપોરા કરી લઈ. 3 ને ફાઇનલી છે ને બે ટ્રેક્ટર ભરી દીધા હે. ચાર
આ બનાવીનું છે ને આ આપણું છે. આપણામાં વધારે ભર્યું, બનાવીને આમ ઓછું ભર્યું. પણ એને ઓછું ભરવાનું કારણ એ કે એના જો આડા આમ છે આમ, અને મારા આડા હજી એટલા નથી. જો કે નીકળશે જ બે હરખા જ. આમાં 4 ગણીનો થપ્પો હોય ને આમાં 3 ગણીનો થપ્પો. જો કે નીકળીએ જ બે હરખા. બે ભરીને ત્યારે જ છે હવે. ને હે ને આપણે હવે જઈ મેસેજ આવે એટલે બીજે દી સવારમાં તાણી મેળવાનું. હવે જો કે 1-2 દિવસમાં જ આવીએ. પછી હમણાં 2 દિવસ હું વિવામાં હોય એટલે હું કે ના હું તો હવે જરૂર ન પડે ને ગમે એને મોકલી શકાય, એટલા માટે ભર્યા છે. હાલો હવે જઈ છે ને નહીં તો સ્ટ્રેસ થઈ જાય ને ભણગોર જવાનું તો હું ભણગોર જઈ આવું. હાલો હે વાગ્યા હે 4:30 જેવું થયું હે ને બપોરની તા હે ખાઈ પીને થોડીક વાર હોઈ ગયા હતા. તો હે ને હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. બેન ધોઈ હે લુગડા, માએ ભેહું ફેરવે હે અને હાલો હું હે ને હવે વાહિંદા વારું અને નાખતી થાઉં તો બેન લુગડા ધોઈ લઈએ. પછી એકતા ભાઈ રહોડામાં હે તો માને ભેહું દৌરાવું. તો હાલો જો માં ભેહું બે ફેરવવાની હે તે ફેરવી લે અને હું હે ને વાહિંદા નાખતી થાઉં. હાલો ભાઈ વાગ્યા હે 6. ફાઇનલી હે ને બચી દવાઈ ગઈ ભાઈ. એક જ રહી છે આ ભગર બેઠી છે. આપણે ઉઠાડી એને ધોઈ લઈ. પછી ડૂસો આવી ગયો હવે. એકાદી ભારી લેવા જવાનું થાય. હવે હે ને ભગરને ધોઈ લઈએ. હાલો વાગ્યા 6:30. ભેહું ધોવાઈ ગયું, પવાઈ ગયું, ફેરવાઈ ગયું, નખાઈ ગયું, પાડીને પવાઈ ગયા. ને હવે હે ને જોશના આવે તો જો મોટા પાપાને ઘેર જાય ચાય લઈ અને એને ઘેર જાય બાપા ઘેર દૂધ દેવા. ને હાલો અમે હવે જાય ને હવે પાછા ગીત ગાઈને પછી આવી. અને કાલ તો હજી કાલ ત્યાં સમય જઈ છે તો હાલો હવે નીકળી. જોશના આવે ને તો હું ભડકે મારાથી લે લે. આ 3 અહીંયા હે, 2 અહીંયા, 5 ને 4 અંદર બાંધી છે. 2 બળતું એટલા માલ હે બાપાને. તો હાલો હવે જો નીકળી. હાલો ભાઈ વાગ્યા હે 7:30 અને આપણે છે ને દૂધ દેવા જવાનું છે. જ્યારે દૂધ દઈ આવીને પછી ઓલો સાયર કાનિયો છે ને ભાઈ એની એન્ટ્રીમાં આપણે જવાનું છે આપણો ઘોડો લઈ. તો મળીએ પછી. પહેલાં તો દૂધ દઈ આવી અને આપણો ઘોડો જો માયણે જ રાખ્યો છે તો એને છે ને લઈને જવાનો છે. સાયર કાનિયાનું એન્ટ્રી કરવાની છે તો પહેલાં તો દૂધ દઈ આવી. હાલો ભાઈ વાગ્યા છે 8:45 અને આપણે એને તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે સાયર કાનિયા. તો હવે નીકળી વેલેરા એની એન્ટ્રી કરવાની છે તો વેલેરા નીકળી છે. હાલો મળીએ પછી. હાલો ભાઈ વાગ્યા 12:30 અને આપણે ઘરે આવી ગયા અહીં. એન્ટ્રી પાડી આવ્યા ને હવે હે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.